जीवना गोठ जीवना गोठ। जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बाहा बोही गोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे। ई मोठा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। देव तुम ये दुनिया बनाड़ी कोलिहारी माने हेरा हाटी जाने कोई फूलवारी। देव तुम ये दुनिया बनाड़ी कोलिहारी माने हेरा हाटी जाने कोई फूलवारी। मोठा मोठा डोगा ने डोंगरा हवारी हानी मोठी नयन कड़ी जंगल जारी। मोठा मोठा डोगा ने डोंगरा हवारी हानी मोठी नयन कड़ी जंगल जारी। फल फूल पाने कोई तू ये हणगारी। देव तू ये दुनिया बनाड़ी कोलिहारी। देव तू ये दुनिया बनाड़ी कोलिहारी माने हेरा हाटी जाने कोई फूलवाड़ी। धरती ने दरिया मैं जीव जात जाती डूबालियों का तारे मैं खजाना बात बाती। धरती ने दरिया मैं जीव जात जाती डूबालियों का तारे मैं खजाना बात बाती। महान सुख दाई रख्या नहीं बाकी। देव तू ये दुनिया बनाड़ी कोलिहारी। देव तू ये दुनिया बनाड़ी कोलिहारी माने हेरा हाटी जाने कोई फूलवाड़ी। काम कोरा दीही ने रात हुआ हाटी जाज मोटा जुगा मैं कमला देखारी। काम कोरा दीही ने रात हुआ हाटी जाज मोटा जुगा मैं कमला देखारी। बनाव्यो महान तू ये जगा अधिकारी। देव तू ये दुनिया बनाड़ी कोलिहारी। देव तू ये दुनिया बनाड़ी कोलिहारी माने हेरा हाटी जाने कोई फूलवाड़ी। देव तू ये दुनिया वे मोठी माया कोई माने है अवतार लईने ये ना दुनिया माई। देव तू ये दुनिया वे मोठी माया कोई माने है अवतार लईने ये ना दुनिया माई। लोकान तारा हाटी क्रूस खांबे छोड़ी पापा दन बोई देनो चोखलोई पाड़ी। देव तू ये दुनिया बनाड़ी कोलिहारी माने हेरा हाटी जाने कोई फूलवाड़ी। देव तू ये दुनिया बनाड़ी कोलिहारी माने हेरा हाटी जाने कोई फूलवाड़ी। देव तू ये दुनिया बना
લીલી હારી માણે હેરા હાટી જાણે કોઈ ફૂલવાડી. પ્રભુ શ્રી કૃષ્ણ સામર્થ્ય નામે બધા શ્રોતાગણાન સલામ પાઠવું છે. મા વાલા બાબોય જીવનના ગોઠનો પ્રોગ્રામમાં જોવે વનાતે બહુ શાંતિથી જીવનના ગોઠ પ્રોગ્રામ વના જા. મા વાલા બાબોય યા દુનિયામાં રોતા રોતા આપા એકબીજા માટે કાંઈ કોઈ શકજે. યા સવાલનો જવાબ હે મા વાલા બાબોય કાપા જીવતે જીવતે એકબીજાને ઉત્તેજન દાંજોજે. મા વાલા બાબા હેબ્રીઓનો પત્રો છે 10મો અધ્યાયની 24મી કલમમાં એકેન દેવા વચન આકે પ્રેમ રાખા અને સારા કામ કરવા માટે એકબીજાને ઉત્તેજન મળે. યા માટે એકબીજાનો વિચાર કરાંજો છે. જે કેન કેટલાક લોકો કહતા તે કેન એકઠા મેળના પડતા નહીં થતા આપણા એકબીજાને ઉત્તેજન દેજે અને જેમ જેમ તો દી પહાઈ તો જાય તે આપણા વિશેષ પ્રયત્ન કરજે. મા વાલા બાબોય યા દુનિયામાં છેલ્લો સમય આખવામાં એનો અને માથીની સુવાર્તા 24મો અધ્યાય અને 7મી 8મી કલમની અંદર કેન દેવા વચન નાખે કે અંતના દિવસોની અંદર લડાઈઓની અફવા જાગ જાગે ધરતીકંપ અને પ્રજાની વચમાં અને મરક્યોનો સમય આપણા દેખજે. દરેક ઠેકાણે મરક્યો એ રહી, દરેક ઠેકાણે ડોક્ટરથી નહીં હારા હોય ઓડા રોગ પ્રસારો રહ્યા ચિકન ગુનિયા જેવા. અને મા વાલા બાબોય ઓડા રોગ દેખાડતા કે ઈસુ ખ્રિસ્ત યા દુનિયા में પાસો યાંક હોય ને ઓડા દિવસોની અંદર માહू बीमार ग्रस्त रहते हैं. અને મા વાલા બાપ હોય ઓ દી એ તો જાય તે કે આપા એકઠા મિલના પડતા નહીં થવા જોઈએ. આપા એકબીજા ઉત્તેજન દાન જોઈએ. આપા એકબીજાને મદદ કરા જોઈએ. મા વાલા બાપ હોય જેમ જેમ તો દહાડો પાસે એ તો જાય તે આપા વધારે મહેનત કો છે અને વધારે પ્રયત્ન કો છે. મા વાલા બાપ હોય દેવા વચનની અંદર એ વાતો સ્પષ્ટીકરણ દેખાડી રહ્યા કે દેવના પહાય એના બહુ નજીક એતા જાય રહ્યા ને તો દહાડો બહુ ઝડપથી એ રહ્યો ને આ દિવસોની અંદર આપણા એકબીજાને ઉત્તેજન દઈ શકજે. મા વાલા બાપ હોય એ બધે જ દુઃખના દિવસો વીતતા જતા ઓડા સમયની અંદર હું થાકી ચૂક્યા, હું હારી ચૂક્યા અને ઓડી હાર ત્યાં સ્વીકારી લેતે. મા વાલા બાપ હોય એક માહું હતા અને છે સારા હોદ્દાવે હતા અને મા વાલા બાપ હોય પોલીસ ખાતાની અંદર તો સૌથી મોટા હોદ્દાવે વ્યક્તિ હતો. બાકી ચા જિંદગીની અંદર ઓડો એક પ્રસંગીનો ચા પોતાની જે સર્વિસ રિવોલ્વરથી જે પોતાના માથામાં ઠોકી લીધા અને પોતાની જાતને આત્મહત્યા કોઈ દેની. મા વાલા બાપ હોય યા દુનિયામાં માહું મોટા અધિકારી બી કે નહીં હોરી ચા જિંદગીમાં વધારે સંકટો અને દુઃખ દેખાતા. પણ પ્રિય મા વાલા બાપ હોય ઓડા દુઃખના દિવસોની અંદર આપણે ચા પડખે જઈને ચાન ઉત્તેજન દાવ તો મા વાલા બાપ હોય જરૂર છે જિંદગીમાં જીવી શકે અને ચા જિંદગીની અંદર દ્રઢતા પાસે એ શકે. ઓડા સમયની અંદર બાઇબલ ધર્મશાસ્ત્ર આખે કે આપણે એકબીજા માટે વિચાર કરાંજો છે અને આપણે એકબીજાને ઉત્તેજન ના પડે. અને જે કે કેટલાક લોકો કોઈ રહ્યા કે એકઠા મેળના પડતા નહીં થવું છે અને આપણા એકબીજાને ઉત્તેજન દેજે કે જે તો દીહી પાસે એ તો જાય તે દીહી એતા આપણા વધારે પ્રયત્ન કોતે. બાઇબલ ધર્મશાસ્ત્ર આખે હેબ્રીનો પત્રો અને 3 અધ્યાય અને તેની 13મી કલમ અને બાઇબલ આખે જ્યાં સુધી આજ આખાય ત્યાં સુધી આપણા દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન દેતે જાતે અને પાપના કપટથી એકબીજાને કોઠણ હૃદય નહીં રાજો છે. મા વાલા બાપ હોય લોકો કઠણ હૃદયને હોતે જાતે હૈ અને આ છેલ્લા દિવસો હતા. પણ બાઇબલ આખે જ્યાં સુધી આજ આખાય કાલે નહીં આજ આખાય ત્યાં સુધી આપણા દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન દેનારા બનશે. મા વાલા બાપ હોય એકબીજાના ટાટિયા ખેંચવા માટેના સમય રહ્યા અને દરેક વ્યક્તિઓ કોઈ પ્રગતિ કહે તો ચા વિરોધની અંદર કાંઈ કોવાડી રોતે હૈ. મા વાલા બાપ હોય આજે જે એક બહા મારે મુલાકાત છે ને ચા વિરોધની અંદર કાળી વિદ્યા કોવામાં નહીં ચા ધંધો ચાહે તોડી પાડ્યો ને ચા જિંદગીની અંદર બહુ સંકટ જાદુ તંત્ર મંત્રથી લઈને ને તો નિરાશ આતો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી ચા માટે પ્રાર્થના કરવામાં નહીં તો પરમેશ્વરે સારી જાદુ તંત્ર મંત્રથી ચાલ છુટકારો દેનો અને તો જીવનની અંદર શાંતિ અનુભવ્યો. મા વાલા બાપ હોય ઓડા વ્યક્તિઓ અને આપણા
ઉત્તેજન દાંજો છે. અને જે આજ આ ખાય કાલે નહીં, કે આ વ્યક્તિ આ માટે આપણા દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન દેતા જશે અને પાપના કપટથી આપણે દિલ કોઠણ નહીં ઓરાંધે છે. માવાલા ભાભોઈ, આજ આ ખાય ત્યાં સુધી જ આપણા પ્રયત્ન કોઈ શકજે, કાલે નહીં. માવાલા ભાભોઈ, આ જેવડો સમય હે દેવા વચન में લખલા હે બીજો કોરંથી 6 અધ્યાય બીજી કલમ બાઇબલ આ કહે કે આજે જ માન્ય કાળ હે અને આજે જ તારણનો દિવસ હે. અને ઓડા વ્યક્તિયાન જ્યારે દેવા જીવનના ગોઠનો પ્રોગ્રામ વનાતે માં વાલા બાબોય, કદાચ તમે જિંદગીની અંદર શાંતિની જરૂરત હે અને તમે જિંદગીની અંદર માનસિક રીતે તમે હારી ગઈ હે અને શારીરિક બીમારીઓની અંદર કદાચ તમે પોતાની જાતમાં રોડતે હે, તો માં વાલા બાબોય પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રેમ કો હોય અને તો તમારા માટે યા દુનિયાની અંદર એનો અને તે આડા ઉભા લાકડાવે પોતાનો જીવ દેનો. અને બાઇબલ આ કહે જે કોઈ ચાવે વિશ્વાસ કરી તો નાશ નહીં ઓરી પરંતુ અનંત જીવન પ્રાપ્ત કરી. અને તમે જિંદગીની અંદર કદાચ તમારા નિરાશાની અંદર જીવતે હતે, તો આજ જે સમય હે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો ઉદ્ધાર કરતા તરીકે સ્વીકારી લ્યા. સમય હે તમે જિંદગીની અંદર પાપના લીધે કદાચ શાંતિ ભંગ હોય રહી અને કદાચ તમારા ભાગદોડમાં તમે શાંતિ ગુમાવી દેની રહી અને કદાચ પાપના લીધે તમે જિંદગીની અંદર નિરાશા લઈ રહી, તો મા વાલા બાપ હોય આજે જ પરમેશ્વરના વચન તમે ઉત્તેજિત કોઈ અને તમે જિંદગીની અંદર દેવની શાંતિ રાજ કોઈ. અને બાઇબલ આ કહે યા દુનિયા में शांति नहीं है, आ शांति નો રાજકુમાર है, आई माँ शांति तुम्हारे देने जाता हूँ. અને માં વાલા બાબો ઈસુ ખ્રિસ્તની શાંતિ तुम्हें જિંદગીની અંદર રાજ को है तुम्हें દિલોની અંદર. આજે માં પ્રાર્થના હે કે तुम्हें જિંદગીની અંદર કદાચ तुम्हारा નિરાશ હોઈ ગઈ રહી, તો પરમેશ્વર તરફથી तुम्हें જિંદગીની અંદર ઉત્તેજના અને સામર્થ મળા જોજે. અને तुम्हें શારીરિક રીતે કદાચ तुम्हारा બીમાર હતે, માનસિક રીતે तुम्हारा ભાંગી પડી હે, તો આજે જે ઈસુ तुम्हें માટે એક સારા શુભ સમાચાર લઈને નો અને એ જીવાના ગોઠના પ્રોગ્રામ દરમિયાન तुम्हें પાપથી ફિરિયા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાસે પોતાના જીવનને કબૂલાત કોઈ દિયા અને કદાચ તમે પાપને ઢાંકી રહી હે, તો आज જે સમય है પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એને કબૂલ કોયા ને तुम्हें जिंदगी में देव शांति दी. અહીં પ્રાર્થના કરતા હું સર્વશક્તિમાન જીવિત પિતા પરમેશ્વર, અહીં દરેક શ્રોતાગણો માટે પ્રાર્થના કરતા હું ચાહ જિંદગીની અંદર તો શાંતિ દે, તો આનંદ દે પ્રભુજી. દરેક વ્યક્તિઓ થાકેલા અને ઉત્તેજન મળે દેવા વચન દ્વારા, જીવનના ગોઠના પ્રોગ્રામ દ્વારા દરેક લોકો આશીર્વાદિત બને. સર્વ મહિમા તું દેતા ઈસુમાં પ્રભુના નામમાં માંગીએ, આમેન. માં વહાલા બહાબો અહીં તુમાં ઓ કાર્યક્રમ વનાઈએ તો તુમ્હાલ ખૂબ ગમ્યો હરી. તુમાં त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036, फतेहगंज, वडोदरा. पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512. धन्यवाद.